નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે મિત્રો વાત કરવા જઈ રહ્યા છીએ ગઈકાલે એટલે કે 22 માર્ચ 2024ના રોજ ગુજરાત રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જે કર્મચારીઓ છે મિત્રો, ગુજરાત રાજ્યના 4.65 લાખ કરતાં વધારે કર્મચારીઓ, તેમના માટે મિત્રો અતિ મહત્વનો પરિપત્ર જાહેર કર્યો છે। તો વિડીયોમાં આજે વિગતવાર જાણીશું કે ગુજરાત રાજ્ય સરકારે રાજ્ય સેવાના, પંચાયત સેવાના તેમજ અલગ અલગ 26 વિભાગોના જે કર્મચારીઓ છે જે ગુજરાત સરકારની સેવામાં અત્યારે કાર્યરત છે તેવા 4.65 લાખ કર્મચારીઓ માટે જે મહત્વનો અતિ પરિપત્ર કર્યો છે તે પરિપત્રની વિગતવાર શું માહિતી છે તો આજના વિડીયોમાં જાણીએ કે આ પરિપત્રમાં શું માહિતી છે। તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જનરલ નોલેજને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનના યોજનાઓને લગતા આવા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો ગતરોજ મિત્રો 22 માર્ચ 2024ના રોજ ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ઠરાવ ક્રમાંક ખહલ 10/2016 429 કનો જે પરિપત્ર છે તે જાહેર કરી દેવામાં આવે છે અને જેનો વિષય છે મિત્રો કામગીરી મૂલ્યાંકન અહેવાલ સંબંધિત કામગીરી એટલે કે પરફોર્મન્સ એપેરિએશન્સ રિપોર્ટ જે PAR કર્મયોગી એપ્લિકેશન હેઠળ આવરી લેવા બાબતનો આ વિષય છે, જેમાં મિત્રો અલગ અલગ જે 5 જેટલા અલગ અલગ જૂના જે ઠરાવો છે, જેમાં સામાન્ય વહીવટ વિભાગનો 19/4/2016નો, સામાન્ય વહીવટ વિભાગનો 31/3/2018નો ઠરાવ, સામાન્ય વહીવટ વિભાગનો 8/3/2019નો ઠરાવ, સામાન્ય વહીવટ વિભાગનો 2/3/2024નો ઠરાવ અને સામાન્ય વહીવટ વિભાગનો 21/3/2024નો ઠરાવ, આમ ટોટલ 5 જેટલા ઠરાવો વંચાણ લીધેલ છે, જેમાં અમુક છે કે ઉપરોક્ત વંચાણ લીધેલ 1 નંબરના ઠરાવ પરના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવથી કામગીરી મૂલ્યાંકન અહેવાલ સંબંધિત કામગીરી સાથી સોફ્ટવેર અંતર્ગત ઓનલાઈન કરવાનું નિયત થયેલ છે। વાર્ષિક કામગીરી મૂલ્યાંકન અહેવાલ લખવાની પદ્ધતિ સમયસર, વધુ પારદર્શી, અસરકારક અને ચોકસાઈપૂર્વકની બને તથા આ પદ્ધતિના અમલીકરણમાં વહીવટી સુગમતા રહે તે માટે વંચાણે લીધેલ ક્રમ 2 પરના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવથી સાથી સોફ્ટવેર અંતર્ગત રાજ્ય સરકારના વર્ગ 1 અને વર્ગ 2ના સંવર્ગના અધિકારીઓના કામગીરી મૂલ્યાંકન અહેવાલ સંબંધિત કામગીરી ઓનલાઈન હાથ ધરવામાં આવેલ છે। તેમજ વંચાણે લીધેલ ક્રમ 3 પરના ઠરાવથી રાજ્ય સરકારના સચિવાલય સંવર્ગ વર્ગ 3ના નિયમિત નિમણૂક ધરાવતા કર્મચારીઓના કામગીરી મૂલ્યાંકન અહેવાલ સંબંધિત પ્રક્રિયા સાથી સોફ્ટવેર અંતર્ગત ઓનલાઈન કરેલ છે। આમ વર્ગ 1 અને વર્ગ 2ના સંવર્ગના અધિકારીઓ તથા સચિવાલય સંવર્ગ વર્ગ 3ના નિયમિત નિમણૂક ધરાવતા કર્મચારીઓના કામગીરી મૂલ્યાંકન અહેવાલ સંબંધિત કામગીરી સાથી સોફ્ટવેર અંતર્ગત કરવામાં આવે છે તથા તે માટેની સંકલિત સૂચનાઓ વંચાણ લીધેલ ક્રમ 2 અને 3 પરના ઠરાવથી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। ઉપરોક્ત વંચાણ લીધેલ ક્રમ 4 પરના સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર મુજબ માનવ સંસાધન વ્યવસ્થાપન પ્રણાલી HRMSના ભાગરૂપે HRMS 2.0 કર્મયોગી એપ્લિકેશનમાં તૈયાર થયેલ પ્રથમ તબક્કામાં મોડ્યુલ્સ માટે પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમલીકરણ માટે પસંદ કરાયેલા વિભાગો કચેરીઓમાં સફળ પરીક્ષણ બાદ તબક્કાવાર અન્ય વિભાગો કચેરીઓને HRMS 2.0 કર્મયોગી એપ્લિકેશન હેઠળ આવરી લેવાનું આયોજન છે તથા વંચાણ લીધેલ ક્રમ 5 પરના ઠરાવ પરના સામાન્ય વહીવટ વિભાગના પરિપત્રથી સચિવાલયના તમામ વિભાગો તથા વિભાગો હેઠળની તમામ કચેરીઓના સાથી એપ્લિકેશનમાં સમાવિષ્ટ તમામ અધિકારીઓ કર્મચારીઓને 22/3/2024થી તેઓની રજા, લીવ, રજા પ્રવાસ રાહત એટલે કે LTC તેમજ કામગીરી મૂલ્યાંકન PAR અંગેની અરજીઓ HRMS 2.0 કર્મયોગી એપ્લિકેશન હેઠળ આવરી લેવાનું નક્કી કરવામાં આવેલ છે। આથી સાથી સોફ્ટવેર અંતર્ગત આવરી લેવામાં આવેલ વર્ગ 1 અને વર્ગ 2ના સંવર્ગના અધિકારીઓ અને સચિવાલય સંવર્ગના નિયમિત અધિકારી નિમણૂક ધરાવતા વર્ગ 3ના કર્મચારીઓ માટે વર્ષ 2023-24 અને તે પછીના કામગીરી મૂલ્યાંકન અહેવાલ સંબંધિત કામગીરી બાબતે નીચે મુજબ ઠરાવવામાં આવે છે। ઠરાવ છે મિત્રો પહેલું, હવે રાજ્ય સરકારના વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓ તથા સચિવાલય સંવર્ગના નિયમિત નિમણૂક ધરાવતા વર્ગ 3ના કર્મચારીઓના કામગીરી મૂલ્યાંકન અહેવાલ પરફોર્મન્સ એપ્રેસિઝલ રિપોર્ટને લગતી તમામ કામગીરી સાથીને બદલે કર્મયોગી એપ્લિકેશન પર આવરી લેવાનો નિર્ણય કરવામાં આવે છે। બીજું છે નિર્ણય મિત્રો, સંવર્ગ સંચાલક શ્રીએ તે મુજબ કર્મયોગી એપ્લિકેશન પર કામગીરી મૂલ્યાંકન અહેવાલના ફોર્મની ચકાસણી કરી વધારા કરવાના રહેશે। ત્રીજું છે કામગીરી મૂલ્યાંકન અહેવાલ અંતર્ગત સ્વમૂલ્યાંકન, અહેવાલ લેખન અને સમીક્ષા કરવાની કામગીરી તથા અન્ય આનુષંગિક કામગીરી કર્મયોગી એપ્લિકેશન પર વંચાણ લીધેલ ઠરાવ નંબર 2 અને 3 પરના ઠરાવથી નિયત થયેલ સમય મર્યાદામાં કરવાની રહેશે મિત્રો। ચોથું છે મિત્રો કામગીરી મૂલ્યાંકન અહેવાલ સંબંધિત કામગીરીનો જો કોઈ તબક્કા સાથી સોફ્ટવેર અંતર્ગત પૂર્ણ કરવામાં આવેલ હોય તો તે પછીના તબક્કાઓની કામગીરી કર્મયોગી એપ્લિકેશન પર કરવાની રહેશે। પાંચમું છે કર્મયોગી એપ્લિકેશનનો ઉપયોગ https://કર્મયોગી.gujarat.gov.in પર લિંક પરથી કરી શકાશે। સાથે સંબંધિત કોઈ માર્ગદર્શનની જરૂર જણાય તો હેલ્પલાઇન નંબર 07923258576 58577 તથા કર્મયોગી support@gujarat.gov.in પર સંપર્ક કરવાનો રહેશે। કામગીરી મૂલ્યાંકન અહેવાલ બાબતે સંદર્ભ 2 અને 3 પરના ઠરાવની અન્ય સૂચનાઓ યથાવત રહેશે। આવું HK ઠાકર, સંયુક્ત સચિવ, સામાન્ય વહીવટ વિભાગ દ્વારા
22 તારીખના રોજ મિત્રો ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. આશા રાખીશું કે કર્મયોગી જે એપ્લિકેશન છે તે સરકાર કર્મચારીઓને ખૂબ જ ઉપયોગી નીવડે તેવી આશા સાથે. જય હિન્દ. અસ્તુ.